चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारी लुगतमा अरिहंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारी शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. પોતે નાયકને ઓળખે તો સહેલું છે. નાયકને જુદો જાણ, શરીરથી જુદો, વિભાવથી પોતાનો સ્વભાવ જુદો, બધું જુદું છે. સહેલું જ છે, પણ કરે તો ન કરે તો દુર્લભ છે. એમને મનંત કાઢવું એ આપ કહો છો કે સુલભ છે, પણ અમને તો એના જેવું કોઈ દુર્લભ દેખાતું જ નથી. આનંદકાળથી પ્રાપ્ત નથી થયું માટે દુર્લભ છે, પણ કરે તો સહેલું છે. કરે અને અંતર્મુહૂર્તમાં થાય છે, ન કરે તો કેટલો કાળ જાય છે. કરે તો 6 મહિનામાં કર, શાસ્ત્રમાં આવે છે. 6 મહિનામાં તું એવો અભ્યાસ કર, પછી પ્રાપ્તિ થાય છે કે નથી થતી તું જો, એમ આવે છે. પ્રાપ્તિ થયા વગર રહેતી જ નથી. તો પાડોશી થઈને જો 6 મહિના અભ્યાસ કર, આત્મા નાયકનો અંતરમાંથી અભ્યાસ કર, તો પ્રાપ્તિ થયા વગર રહેતી નથી, પણ કરતો જ નથી. અનંતકાળ સુધી આવું નવું ચલાવી આવું નવું અનંતકાળથી બાહ્ય દ્રષ્ટિ અનંતકાળમાં ગુરુ મહા મુશ્કેલીથી મળે છે. બાહ્ય ક્રિયાઓમાં ધર્મ એનો શુભભાવમાં થોડું કરે, મેં ઘણું કર્યું માની લીધું કે બહારના વ્રતો ને એવું બધું ત્યાગને જાણે હું બહુ ધર્મ કરું છું એવું માની લીધું. અનંતકાળમાં ગ્રેવેકમાં ગયો, મુનિ પણ લીધું, આમ પાયડું બરાબર, વ્યવહારથી બધું બરાબર શાસ્ત્રમાં આવે એવું ગ્રેવેકમાં ગયો, પણ બધું બહારનું કર્યું, અંતરમાં કર્યું નહીં, આત્માને ઓળખ્યું નથી કર્યું. આ ગુરુદેવ મળ્યા હતા, માર્ગ બતાવ્યો, અંતરમાં કરવાનું, બહાર નથી. પણ પોતે કરે તો થાય, કર્યા વગર થતું નથી. ભેદ જ્ઞાન કરે, વારંવાર એનો અભ્યાસ કરે, નક્કી કરે, પછી જુદો પાડવાનો પ્રયત્ન કરે, અંદર આત્માની મહિમા આવે, વિભાવથી છૂટો પડે, વિભાવનો રસ તૂટી જાય, અંતરમાં જાય તો થાય. એની વારંવાર દ્રઢતા કરે, પરિણતિને છૂટી નિયારો થાય તો થાય. એને વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. એ રૂપેનું જીવન ઘડાઈ જાય, અંતરમાં નાયકમય થઈ જાય તો થાય. અભ્યાસ ક્રમે ક્રમે કરે તો, અભ્યાસ કરે તો ક્રમે ક્રમે થાય, નહીંતર જલ્દી કોકને થાય, કોકને અભ્યાસ કરે તો ધીમે ધીમે થાય. પણ અભ્યાસ કરે, છોડી ન દે, એમને અભ્યાસ ચાલુ રાખે તો થાય. આપણા વિશ્વાસે ચલાવી દઈએ છે કે અભ્યાસ છે, હવે થઈ જશે. નિયમિત કરે, પણ કરવાનું નિયમિત શું કરે? કરવાનું પોતાને છે ને, ઉપાદાનથી પોતાને કરવાનું. ગુરુદેવ જેવા મહાપુરુષ મળ્યા, પણ નિમિત્ત તો ઘણું પ્રબળ, પણ કરવાનું પોતાને રહે છે. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત, એને નિમિત્ત રૂપ કહેવાય છે. પાછળ કંઈ થતું નથી, પોતાનું ઉપાદાન તૈયાર કરે તો થાય છે. माताजी बचनावर में एक बोल आता है कि मन पुरुषार्थ कर देर लगे, तीव्र पुरुषार्थ कर जल्दी हो जाए. मंद पुरुषार्थ का स्वरूप क्या और तीव्र पुरुषार्थ का स्वरूप क्या? મંદ પુરુષાર્થનું શું સ્વરૂપ ને તીવ્ર પુરુષાર્થનું શું સ્વરૂપ? મંદ પુરુષાર્થ વાર લાગે, તીવ્ર પુરુષાર્થ જલ્દી થાય. મંદ પુરુષાર્થ એટલે શું ને તીવ્ર પુરુષાર્થ એટલે શું? નાયકને યાદ કરે, વળી પાછું ઢીલું પડી જાય, મંદ થઈ જાય, વળી યાદ કરે, વળી ભૂલી જાય, એ બધું મંદ.
વળી એકત્વ બુદ્ધિ થઈ જાય, વળી હું જુદો છું એમ વિચાર કરે, એમ વારંવાર મંદ થાય, તીવ્ર થાય, અને ઉગ્ર થાય ને જુદો તે જુદો જ છું એમ વારંવાર ઉગ્રપણે પ્રયાસ કર્યા કરે. જુદો તે જુદો જ છું, એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન એને ઉગ્રતાથી કરે. હું જ્ઞાયક તે જ્ઞાયક જ છું, હું કરતા નથી, હું જ્ઞાયક જ છું. પરદ્રવ્ય સાથે મારે કાંઈ સંબંધ નથી. વિભાવ જે વિકલ્પ આવે એનાથી મારો સ્વભાવ જુદો છે. હું તો નિર્વિકલ્પ સ્વરૂપ છું. થાય પોતાની પરિણતિમાં પણ હું એનાથી જુદો, મારું સ્વરૂપ જુદું છે. એમ જોરદાર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીએ, હું ચૈતન દ્રવ્ય છું. આ પર્યાયમાં થાય છે, પણ મારું સ્વરૂપ આ નથી. હું આકુળ સ્વરૂપ નથી. આ મારા સ્વભાવથી વિપરીત છે. વારંવાર વારંવાર પણ મંદ થઈ જાય, વળી તીવ્ર થઈ જાય. એમ એટલે મંદ તીવ્ર થયા કરે. ઓલું તો ઉગ્ર થાય તો એને થાય. જે ઉપડ્યો તે ઉપડ્યો, વારંવાર તીવ્રતા એ ઉપડ્યા કરે. તીવ્રતા એ ઉપડ્યા કરે તો એને થયા વગર રહે જ નહીં. તો વચ્ચે વચ્ચે મંદ પડતો જાય એટલે વાર લાગે. ધારાવાહી ચાલે, ધારાવાહી ચાલે, એને ઉગ્ર પુરુષાર્થ કહેવાય. उग्र कहवाए. माता जी जरा उग्र होने पर मंद हो जाता है, इसमें क्या गड़बड़ हो जाती है? पहले परिणाम में उग्रता हो, फिर धीरा धीरा पड़ जाता है, इसमें क्या गड़बड़ होती है? શરૂઆતમાં ઉગ્ર હોય, ને પછી ઢીલો પડી જાય, એમાં શું ગરબડતી જતી છે? એ શરૂઆતમાં ઉગ્ર હોય એને બહુ ભાવના આવી જાય, અંદર બહુ કાંઈક એવા પ્રસંગમાં એવો વૈરાગ આવી જાય, એમ થઈ જાય એટલે ઉગ્ર થઈ જાય. હા તો કંઈક નવું છે, ગુરુદેવ ઉપદેશ આપ્યો ને કંઈક નવી જ વાત કરી, ગુરુદેવ કંઈક જુદો જ માર્ગ બતાવ્યો. આશ્ચર્ય લાગ્યું, ઉગ્રતા આવી ગઈ, વૈરાગ આવી ગયો, એમ થઈ ઉગ્રતા થઈ ગઈ. પાછું ઢીલું પડી જાય, એ કાયમ પાછું ટકે નહીં, એટલે એમ ઉગ્ર થાય ને ધીમું પડે, એમ થયા કરે. વારંવાર એની ઉગ્રતા એ ધારાવાહી એને ચાલ્યા કરે તો એ પહોંચી શકે છે. કોઈ એવા પ્રસંગોમાં એને ઉગ્ર થઈ જાય, વળી ઢીલું પડી જાય, તો અનાદિનો અભ્યાસ છે. એને વારંવાર એની પાછળ પડે તો થાય. આચાર્ય કહે છે તું તારા કોઈ એવા પ્રસંગમાં દીક્ષા કાળ ને એવા બધા પ્રસંગો યાદ કરજે કે દીક્ષા લેતી વખતે મને કેવી જાતના ભાવ હતા, દીક્ષા લેવી તે ત્યાગ અંદરથી મુનિપણું લીધું, ભાવલિંગી મુનિ થયું અંદર. એવા તારા કોઈ સારા પ્રસંગોમાં એ બધું તો યાદ કરજે, તારી સાધનામાં બધું યાદ કરજે. એમ ગુરુદેવે ઉપદેશ આપ્યો, કોઈ અપૂર્વ વાત કરી, એની અપૂર્વતા લાગી ત્યારે કેવા ભાવ હતા, એવા બધા પ્રસંગો યાદ કરજે. તારી પુરુષાર્થને ઉગ્રતા કરવા માટે થઈ ગયા. ફોટો બહુ આવ્યો છે, એ બાબત પૂછી લો, પૂછો કે અભિનંદન ગ્રંથમાં ફોટો છે પહેલા, પણ એ ફોટામાંથી તૃપ્તિ નથી થતી. એ ફોટા વખતે આપણા શું વિચાર ચાલતા હતા? ફોટા વખતે શું વિચાર ચાલતા હોય? ફોટા વખતે તે ઉંમરમાં જે વખતે ફોટો છે, એક તો તદ્દન નાની ઉંમરનો છે. હાજી એમાંથી મારે મન નથી ઉગતું. ગજબનો ફોટો, ગજબનો ફોટાથી જ આગળ જઈ શકતો નથી. ફોટો જ જયારે હું ગયો થાય, બીજું કઈ વાંચ્યું જ નથી. ફોટો તમે લખેલું જીવન કે બાકી બીજું બનતાતું નથી. રોજ પોતાના ફોટાથી શરૂ કરું તો એ આટલું થોડું જીવન, પછી બીજે દી હું વાંચ્યું, બીજે દી નું વાંચ્યું. ગજબનો સૌમ્યતા, સરળતા, વૈરાગ કઈક બોલે. ઓલા વાંચી થી વળી કઈક ઠીક, આ તો નાની ઉંમરનો એકદમ છે. એ વખતે શું વિચાર હોય તો પહેલેથી આત્માનું કરી લેવું એ તો વિચાર હતા જ. એ બધા ફોટા પડે તો ફોટો પડાયો, એમાં વિચાર શું હોય? નાના હતા એમાં
આવા ખોટો નો આ વિચારો, ઉત્તમ વિચારો તો વિચાર રહેવો. નહીં, પરિણતિ જે જાતની પરિણતિ જાતની હોય તો જ ખોટો આવે. જી, 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 બરાબર. આત્માનું કરી લેવે. આવા વિચારો હતા, એમાં ઈ વખતે શું વિચાર હોય ઈ કઈ એ વખત કઈ યાદ હોય થોડું, કઈ ફોટો વખતે શું વિચાર હતા? ઈ તો પરિણતિ બરાબર, પેલા પરિણતિ બરાબર. જી, જી. વખતના વિચાર નહીં, જી. કાયમ નહીં. કાયમ ની, જી, બરાબર. કે છે આત્મા તો જુદો બે છે, પણ અનંત શક્તિ વાળો કેવળ જ્ઞાન નું સામર્થ્ય ભર્યું કર્યું અનંત એ નથી બે, એ નથી અંદર આવતું. અનંત શક્તિ વાળો આત્મા છે કે આત્મા છે, પણ આત્મા કેવો છે એમ સિદ્ધ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરે, પણ આત્માનું અસ્તિત્વ ખાલી અસ્તિત્વ છે, એક જાણનારો જ માત્ર છે, ખાલી અસ્તિત્વ નથી. તો અનંત સામર્થ્ય ભરપૂર અસ્તિત્વ છે, એવી મહિમા હોવી જોઈએ કે એકલું અસ્તિત્વ છે એનું કઈ. જેમ જાણનારનું અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, એ પરિપૂર્ણ અસ્તિત્વ છે એ નથી ખ્યાલમાં આવતું. જે અસ્તિત્વ હોય એ કઈ પૂરું અસ્તિત્વ હોય કે અધૂરું અસ્તિત્વ હોય? જે દ્રવ્ય હોય અધૂરું હોય ગઈ, એ કઈ ખામી વાળું દ્રવ્ય હોય, એ દ્રવ્ય શેનું કહેવાય? જે સ્વતઃસિદ્ધ વસ્તુ છે એ સ્વતઃસિદ્ધ વસ્તુ કઈ ખામી વાળી હોય કે એનું અસ્તિત્વ પરિપૂર્ણ ન હોય ને અધૂરું અસ્તિત્વ હોય? એ અસ્તિત્વ પૂરું જ હોય. જેમાં स्पष्ट बैठता है ज्ञान प्रधान में, जानना और अस्तित्व ऐसे परिपूर्णता न्याय से तो बैठती है, लेकिन जैसे ये बैठता है वो नहीं बैठता. आप जरा खुलासा करो ना. હા, હું છું એ જેવું બે છે પોતાથી દલીલ વગર, એવું દલીલ વગર હું પરિપૂર્ણ કેવળી જેવો છું એ નથી બેસતું લાગણીમાં. એ વખતે કઈ બધા વિચાર કરવા થોડું બે તો શ્રદ્ધામાં આવે કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું એની શ્રદ્ધામાં આવે કે હું તો પરિપૂર્ણ અનંત સામર્થ્ય ભરપૂર અસ્તિત્વ છું. એ કઈ દરેક વખતે વિચાર કરવાનો હોય ને એની શ્રદ્ધામાં બળ આવે કે મારું અસ્તિત્વ કોઈ અપૂર્વ મહિમાવંત છે. એ કઈ વિચાર કરવા બે વારે વારે કે એ તો એને નક્કી કર્યું કે હું તો અનંત શક્તિથી ભરેલું ચૈતન્ય છું. વારે વારે એમ વિચાર કર્યો અનંત શક્તિથી ભરેલો છું એમ વિચાર કઈ ન કરે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું પ્રબળ અસ્તિત્વ છે એમ એની શ્રદ્ધામાં ભેગું આવી જાય. પ્રબળ અસ્તિત્વ હે, નિર્મલ્ય અસ્તિત્વ એ નહીં. પ્રબળ અસ્તિત્વ એમ એ અસ્તિત્વ ને ભેગું આવી જાય. એમ કઈ વારે વારે વિચાર કરવા બેસે विचार કર્યા વગર જ બેઠે. हाँ, विचार बिना अस्तित्व तो बैठता है, वो अनंत सामर्थ्य हो विचार અને किया. જ્ઞાન સ્વરૂપ ઈ પણ બેઠે છે, પણ અનંત સામર્થ્ય સ્વરૂપ ઈ નથી બેઠે. એ સામર્થ્ય ને કઈ માપ હોતું હશે કે આમ આટલા માપ વાળું સામર્થ્ય પૂરું એને માપ જ ન હોય. એ દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે, એ કઈ સીમા વાળું હોય કે એને આટલી જોઈ આટલી શક્તિ હોય ને આટલી હોય નહીં એવું. ફોટા તો પેલા પડાવવાનો રિવાજ જ ક્યાં હતો? हाँ, रिवाज क्या? ક્યાં હતો? કોક ક્યાંક જ પડાવતો. ફોટા થોડી કુદરતી આવી ગયા છે ને ફોટા કોઈ પડાવતું નતા. હવે બધા દેશકાળ ફરી ગયા છે. માતાજી ફોટા તો એવા છે, બસ ફોટા શું આપની પરિણતિનો ખ્યાલ આવે છે. એ તો બધું બહારથી એવું લાગે. પોતાનો ભૂલ આવે છે કે શાસ્ત્ર તો ભાના કાગળ છે તેને ઉકેલતા શીખવું છે. શાસ્ત્રમાં વ્યવહારના કથન ઘણા હોય છે, પરંતુ જેટલા વ્યવહારના નિમિત્તના કથન છે તે પોતાના ગુણમાં કામ ના આવે, પણ પરમાર્થને સમજાવવામાં કામ આવે. અને જે વ્યવહારમાં જે પરમાર્થ છે તે સમજાવવામાં કામ ના આવે, પણ તે વડે આત્માને શાંતિ થાય. આવો પ્રગટ નૈ વિભાગ છે. ભગવાનના જે કથન છે એ તો સમજાવવા માટે છે. એ કઈ અંદરની શાંતિ તો અંદર પોતે અંદર સ્વરૂપને ઓળખે, દ્રવ્ય પર દ્રષ્ટિ જાય તો એ અંતરથી શાંતિ આવે. વ્યવહારના જેટલા કથનો છે, કથન તો ઘણા આવે છે વ્યવહારના તો શાસ્ત્રોમાં જેટલા વ્યવહારના કથનો એટલા અધ્યાત્મના કથનો એટલા નથી આવતા, પણ એ બધા સમજાવવા માટે છે. અને ભેદ પડે છે સાધક દશામાં એ બધું સમજાવવા માટે છે.
અંદર શાંતિ તો એ બધા વ્યવહાર ઉપરથી લક્ષ્ય ઉઠાડી અને પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ મૂકે અને એમાં જો પોતે દ્રષ્ટિના જોરથી આગળ જાય તો શાંતિ થાય એમ છે. કંઈ શાંતિ માત્ર વ્યવહારમાં રોકાઈ જવાથી એ કંઈ શાંતિ મળતી નથી. બહારના નિમિત્તની વાતો એનાથી કંઈ શાંતિ મળતી નથી. વ્યવહારના કથનોથી શાંતિ તો ભેદભાવો છે, એ માત્ર જાણવા માટે છે. જાણવા માટે છે, એનું જ્ઞાન કરવા યોગ્ય છે કે વ્યવહાર છે, પર્યાય છે અને અંદર દ્રવ્ય શુદ્ધાત્મા છે. એના પર દ્રષ્ટિ કરીને આગળ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એમ બધું સમજવા માટે છે. પણ એ વ્યવહાર કઈ અંદર જે ભેદભાવો છે અંદર સ્વરૂપમાં લક્ષણ ભેદે ભેદ છે, પણ વાસ્તવિક તો ભેદ નથી. એટલે અંદર શાંતિ તો દ્રવ્ય પર દ્રષ્ટિ મૂકીને અંદર સાધના કરે તો જ શાંતિ થાય એમ છે. એમ કેવું છે. લોકો પણ વ્યવહારમાં જ પડેલા છે, જીવો અનાદિકાળથી. એટલે એને વ્યવહારથી કહેવામાં આવે, ભેદથી કહેવામાં આવે તો સમજે છે. આત્મા અભેદ છે, આત્મા આનંદ ગુણથી ભરેલો છે, શુદ્ધાત્મા છે એમ કીધા કરી તો એ કાંઈ એને દેખાતું નથી, એટલે એને સમજમાં આવતું નથી. એટલે વ્યવહારના જે કથનો છે એને સમજમાં આવે છે. એટલે વ્યવહારના કથનો ઝાઝા છે, સમજવા માટે છે, એમાં ઝાઝા આવે છે. પરિણામને ઓળખે કે આ બધા પરિણામ થાય છે, આ નિમિત્તો છે, આ બધું છોડવા જેવું છે, ભેદજ્ઞાન કરવા જેવું છે, એમ બધું કહેવામાં આવે તો એ સમજે છે. અંદર તું આત્મા છો એમ માત્ર કે તો એ કંઈ સમજતું નથી. હવે શાસ્ત્રમાં આવે છે ને કે તું આત્મા છો, સ્વસ્તિ એમ શાસ્ત્રમાં આવે છે. એમ અર્થ સમજી નહીં તો તારું અવિનાશી કલ્યાણ થાય. તું આત્મા છો એમ સમજી નહીં એટલે એને પછી ભેદ પડીને કહેવાય છે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત જેમાં હોય એને પ્રાપ્ત થાય તે આત્મા. એમ ભેદ પડીને કહેવું પડે છે. માટે ભેદ વગર સમજતું નથી. માટે વ્યવહારના કથનો ઝાઝા આવે છે, નિશ્ચયના કથનો ઓછા આવે છે. પણ શાંતિ તો એને પરમાર્થિક થાય છે. શાંતિ કંઈ ભેદમાં રોકાવાથી શાંતિ થતી નથી. ભેદ તો સમજવા માટે છે. વ્યવહારનું એક જ પ્રયોજન છે, પરમાર્થ તરફ લઈ જવો, કે સિવાય બીજું કઈ પ્રયોજન નથી. પરમાર્થ તરફ લઈ જવું, વચ્ચે વ્યવહાર આવે છે જાણવા માટે છે. જાણે તો આગળ જાય, જાણે નહીં તો આગળ કેમ જાય? યથાર્થ જ્ઞાન કરવા માટે છે, જાણવા માટે છે કે આ પર્યાય છે, નિમિત્ત છે, ભેદ છે, વચ્ચે સાધક દશા આવે છે, બધું જાણવા માટે છે, યથાર્થ જ્ઞાન કરવા માટે છે. અને એ જ્ઞાન યથાર્થ કરે તો એને હું શુદ્ધાત્મા છું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે, પુરુષાર્થ કરે, સાધક દશા વચ્ચે આવે છે, એ બધું જ્ઞાન કરવા માટે છે. સમજે તો આગળ જાય ને. स्वर्णपुरी अति पावन है,